વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બેઝિક મેથ્સ લેક્ચરની સિરીઝની અંદર વધુ એક લેક્ચર જેનું નામ છે એકમ વર્તુળ એવો ટોપિક જોવા જઈ રહ્યા છીએ. આ ટોપિક તમને ધોરણ 11-12 સાયન્સની અંદર ખાસ કરીને ફિઝિક્સ વિષયમાં દાખલા ગણવાની અંદર ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. તો આવો ચાલુ કરીએ આપણે આજનો વિડીયો લેક્ચર એકમ વર્તુળ. હવે આ એકમ વર્તુળ શું છે એની આપણે થોડી ઘણી બેઝિક ચર્ચા કરીએ. આપણે ધોરણ 10ની અંદર XY યામાક્ષ પદ્ધતિ ભણીને આવેલા છીએ. અહીંયા મેં એવી એક XY યામાક્ષ પદ્ધતિ બતાવેલી છે. આપણે જાણીએ છીએ કે આને ઉગમ બિંદુ કહેવાય. ઉગમ બિંદુથી અહીંયા આગળ જઈએ તો આ 1 કહેવાય, આ તરફ આવીએ તો આ -1 કહેવાય. એ જ રીતના અહીંયા આપણે ઉપરની તરફ જઈએ તો અહીંયા આપણે 1 કહી શકીએ અને અહીંયા નીચેની તરફ -1 કહી શકીએ છીએ. તો અહીંયા એકમ વર્તુળની વ્યાખ્યા જો લખવી હોય તો ઉદ્ગમ બિંદુથી 1 એકમ ત્રિજ્યા લઈ યામાક્ષ પદ્ધતિ પર યામાક્ષ પદ્ધતિની અંદર દોરેલ વર્તુળને આપણે એકમ વર્તુળ કહી શકીએ છીએ, જેને ઇંગ્લિશમાં યુનિટ સર્કલ પણ કહી શકાય છે. એટલે ઉદ્ગમ બિંદુથી આ ઉદ્ગમ બિંદુ છે એનાથી કેટલું અંતર, તો 1 એકમ જેટલી ત્રિજ્યા લઈને એક આપણે કાલ્પનિક વર્તુળ દોરીએ અથવા તો એક વર્તુળની રચના કરવામાં આવે તો આજે આપણને વર્તુળ મળ્યું યામાક્ષ પદ્ધતિ પર, એ વર્તુળને આપણે એકમ વર્તુળ તરીકે ઓળખી શકીએ છીએ. ધ્યાન રાખજો. ચલો, ત્યારબાદ તમે ધોરણ 10ની અંદર એવું ભણેલા છો કે આને કહેવાય પ્રથમ ચરણ, આ છે દ્વિતીય ચરણ, આ છે તૃતીય અથવા તો ત્રીજું ચરણ અને આ છે ચતુર્થ ચરણ. ટોટલ યામાક્ષ પદ્ધતિની અંદર 4 ચરણ રહેલા હોય છે, પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. ચલો, ત્યારબાદ તમે એવું ભણેલા છો કે પ્રથમ ચરણની અંદર ઓલ એટલે કે બધા જ ત્રિકોણમિતીય વિધેયો કેવા હોય છે, ધન હોય છે. અહીંયા હું લખું છું ટૂંકમાં, પ્રથમ ચરણ બધા જ ત્રિકોણમિતીય વિધેય કેવા હોય, ધન હોય. એટલા માટે મેં અહીંયા ઓલ લખેલું છે. બીજા ચરણની અંદર આપણે જાણીએ છીએ ઓલ એસ એટલે સાઇન ધન હોય અને સાઇનનો વ્યસ્ત કોસેક ધન હોય. આ યાદ રાખજો. ત્રીજા ચરણની અંદર ઓલ એસ, અહીંયા આવે ટી, એટલે ત્રીજા ચરણની અંદર તૃતીય ચરણની અંદર ટેન અને એનો વ્યસ્ત કોટ ધન હોય, ટેનનો વ્યસ્ત કોટ ધન હોય. ઓલ એસ ટી અને ચોથા ચરણની અંદર સી મતલબ કે કોસ અને એનો વ્યસ્ત સેક કેવા હોય, ધન હોય. આ ખૂબ જ અગત્યની ઇન્ફોર્મેશન છે, ધ્યાન રાખજો. ત્યારબાદ હજુ વધારે ચર્ચા કરીએ તો હું અહીંયા એકમ વર્તુળ ફરી દોરીને તમને બતાવું છું. ઉદ્ગમ બિંદુથી 1 એકમ જેટલા અંતરે દોરેલા વર્તુળને આપણે એકમ વર્તુળ કહી શકીએ છીએ. અહીંયા હું આ બિંદુની વાત કરું છું. તો આ બિંદુએ હજુ આપણે એવું વિચારીએ કે વર્તુળ દોરવાની, ચલો અહીંયા હું વર્તુળને ફરી પૂછી દઉં છું, પછી દોરીએ છીએ આપણે અને જોડી સમજતા જઈએ. ચલો, હજુ હાલ આપણે વર્તુળ દોર્યો નથી, વર્તુળ દોર્યું નથી. તો એક્સ અક્ષ સાથે બનેલો ખૂણો કેટલો કહેવાય, 0 ડિગ્રીનો કહેવાય. હવે વર્તુળ દોરતા 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 આપણે આ જગ્યાએ આવ્યા તો કેટલો ખૂણો બન્યો, તમે જોઈ શકો છો અહીંયા 90 ડિગ્રીનો ખૂણો બન્યો. હવે વર્તુળ દોરતા 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 આપણે આ જગ્યાએ આવ્યા એટલે કે અર્ધ વર્તુળ બન્યું. તો આપણે જાણીએ છીએ કે અર્ધ વર્તુળ કેટલાનું હોય, 180 ડિગ્રીનું હોય. કેટલાનું હોય ભાઈ, 180 ડિગ્રીનું હોય. હજુ આપણે વર્તુળ દોરતા દોરતા અહીંયા આવ્યા, આ જગ્યાએ આવ્યા તો આપણે એવું જાણીએ છીએ કે 180માં બીજા એક 90 ઉમેરો તો અહીંયા જે ખૂણો બનશે કેટલાનો બનશે, 270 ડિગ્રીનો બનવાનો છે. અને ફરી જ્યાંથી આપણે નીકળ્યા હતા ત્યાંના ત્યાં ફરી આવી જઈએ તો આખું વર્તુળ આપણને મળવાનું છે. અને પૂર્ણ વર્તુળ કેટલાનું હોય,
360 ડિગ્રીનું હોવાનું છે. ધ્યાન રાખજો, આ એક ખૂબ જ અગત્યની બાબત છે. હજુ હવે આપણે ખૂણાના કન્વર્જેશન ભણવા છે. તમે આટલું નોટ ડાઉન કરી લો, ત્યારબાદ આપણે આગળ જોઈએ છીએ. ચલો વધુમાં આપણે હવે અહીંયા એક ખૂબ જ અગત્યનો ટોપિક ડિગ્રી ટુ રેડિયન કન્વર્જેશન આપણે ભણવાના છીએ. એટલે કે શું છે આ ડિગ્રી ટુ રેડિયન કન્વર્જેશન? આપણે અત્યાર સુધી પેલો કોષ્ટક ભણ્યા છીએ, સાઇન 0 ડિગ્રી, ત્યારબાદ 30 ડિગ્રી, 60 ડિગ્રી, 90 ડિગ્રી, આ બધા કોષ્ટક આપણે ભણીને આવેલા છીએ. તો આ બધા જે ખરા એને અંશમાપ કહી શકાય. 0 ડિગ્રી, 30 ડિગ્રી, 60, 90 ડિગ્રી એને અંશમાપ અથવા તો એને ઇંગ્લિશમાં ડિગ્રી મેઝરમેન્ટ કહી શકાય, ડિગ્રી માપ કહી શકાય. તો આપણે હવે ધોરણ 11ની અંદર ખૂણાને રેડિયન માપની અંદર આપણે કન્વર્ટ કરીશું. જેમ કે આપણે એવું જાણીએ છીએ કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર. તો 1 કિલોમીટર અને મીટર વચ્ચેનું રિલેશન થયું, તો અહીંયા આપણે ડિગ્રી ટુ રેડિયન વચ્ચેનું એક રિલેશન જોવાનું છે. ધ્યાન રાખજો. એના માટે અહીંયા આપણે એક વસ્તુ યાદ રાખીશું કે 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન. કેટલા રેડિયન? તો આરડી પણ લખાય અથવા તો એને ગુજરાતીમાં પણ આપણે લખી શકીએ છીએ કે પાઈ રેડિયન. આ સંબંધ એક આપણે યાદ રાખીશું. ધ્યાન રાખજો. આના ઉપરથી આપણે દરેક ખૂણાને રેડિયનમાં ફેરવી શકીએ છીએ. હું અહીંયા આપણે 0 ડિગ્રી બરાબર તો 0 જ રેડિયન કહી શકાય, 0 ડિગ્રી કહી શકાય, પણ અહીંયા હું 90 ડિગ્રીની વાત કરું છું. અથવા તો આપણે પેલું કોષ્ટક જોઈ ગયા એની ચર્ચા કરીએ કે આ કોષ્ટકની અંદર આપણે એવું જોયું હતું કે સાઇન, કોસ અને આ ટેન. તો આ 0 ડિગ્રી, ત્યારબાદ 30 ડિગ્રી, ત્યારબાદ 60 ડિગ્રી અથવા 45 ડિગ્રી પણ હોઈ શકે, 45 ડિગ્રી, ત્યારબાદ અહીંયા 60 ડિગ્રી અને 90 ડિગ્રી. આ પ્રમાણે ડિગ્રી માપ હતા. તો અહીંયા પ્રશ્ન એવો પૂછેલો હોય કે 30 ડિગ્રી બરાબર ખાલી જગ્યા રેડિયન. ખાલી જગ્યા રેડિયન. તો આપણે અહીંયા શું કરીશું? ધ્યાન રાખજો. આપણે એવું સંબંધ જાણીએ છીએ કે 180 ડિગ્રી બરાબર ત્રિરાશિનો આપણે ઉપયોગ કરીશું. 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન. તો આપણને પ્રશ્ન એવો પૂછ્યો છે કે 30 ડિગ્રી બરાબર કેટલા? તો અહીંયા શું કરીશું? ત્રિરાશિ મૂકીને 30 ગુણ્યા પાઈ ભાગ્યા 180. તો 0 કેન્સલ આઉટ થાય અને શું થવાનું છે? અહીંયા 6 દુ 12 અને 6 તરી 18. તો અહીંયા શું થવાનું છે? પાઈ બાય 6 થવાનું છે. એટલે 30 ડિગ્રી બરાબર કેટલા રેડિયન? તો પાઈ બાય 6 રેડિયન આપણે યાદ રાખીશું. ધ્યાન રાખજો. 30 ડિગ્રી બરાબર રેડિયનમાં કેટલા લખાય? પાઈ બાય 6 લખાય. બરોબર છે. એ જ રીતના તમને 45 માટે પણ પૂછી શકે. 45 ડિગ્રી બરાબર ખાલી જગ્યા રેડિયન. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન થાય. તો આપણને પૂછ્યું છે 45 ડિગ્રી બરાબર કેટલા? તો અહીંયા 45 ઇન્ટુ પાઈ ડિવાઈડ બાય 180. તો અહીંયા તમે છેદ ઉડાડશો તો 4 છેદ ઉડવાનું છે. ધ્યાન રાખજો. તો અહીંયા શું થશે? પાઈ બાય 4. તો 45 ડિગ્રી બરાબર કેટલા રેડિયન થવાના છે? તો પાઈ બાય 4 રેડિયન થવાના છે. ધ્યાન રાખજો. 45 ચોક 180 થવાના છે. ત્યારબાદ એ જ રીતના તમને 60 ડિગ્રી માટે પણ પૂછી શકે છે કે 60 ડિગ્રી બરાબર ખાલી જગ્યા રેડિયન. તો તમે સિમ્પલ જાતે ગણી શકો છો કે 180 બરાબર પાઈ રેડિયન. તો 60 ડિગ્રી બરાબર કેટલા? તો અહીંયા શું થવાનું છે? તો 60 ગુણ્યા પાઈ અપોન 180. તો 0 ગઈને 6 તરી 18. તો અહીંયા થવાનું છે પાઈ બાય 3 રેડિયન. અહીંયા શું થાય? પાઈ બાય 3 રેડિયન. તો અહીંયા 60 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ શું થાય? પાઈ બાય 3 રેડિયન. ધ્યાન રાખજો. એ જ રીતના તમે અહીંયા એવું પણ શોધી શકો છો કે 90 ડિગ્રી બરાબર ખાલી જગ્યા રેડિયન. 90 ડિગ્રી બરાબર ખાલી જગ્યા રેડિયન. તો શું મૂકવાનું? 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન. તો આપણને પૂછ્યા છે 90 ડિગ્રી બરાબર કેટલા? તો 90 ગુણ્યા પાઈ અપોન 180. તો 9 દૂને 18, 0 ગઈ તો પાઈ બાય 2 રેડિયન થવાના છે. ધ્યાન રાખજો. શું થાય? પાઈ બાય 2. એટલે 90 ડિગ્રી બરાબર પાઈ બાય 2. એટલે આપણે હવે જ્યારે 11 સાયન્સની અંદર આવતા હોય ત્યારે હવે આપણે ખૂણાના માપ રેડિયનની અંદર બોલીશું. તમને કોઈ એવું પૂછે કે આપણે આની કિંમતો જાણીએ છીએ કે સાઇન 0 બરાબર 0, સાઇન 30 બરાબર 1/2, આ થાય 1/√2, √3/2 અને આ થાય 1. તમને કોઈ એવું પૂછે કે સાઇન π/4 ની કિંમત કેટલી? તો સાઇન π/4 એટલે સાઇન 45 જ થાય એવું આપણને મગજમાં ક્લિયર હોવું જોઈએ.
તો sin π/4 ની કિંમત થાય 1/√2. ખ્યાલ આવે છે? એટલે હવે આપણને રેડિયન માપ પણ ખબર હોવા જોઈએ. તો રેડિયન કન્વર્ઝેશન આપણે આ રીતના કરી શકીએ છીએ. અને આપણે એવું જાણીએ છીએ કે હજુ પણ આગળ થાય 180 બરાબર પાઈ થાય. તમને કોઈક એવું પૂછે કે 270 ડિગ્રી બરાબર કેટલા રેડિયન? અહીંયા હું લખું છું કે 270 ડિગ્રી બરાબર કેટલા રેડિયન? પછી અહીંયા પહોંચીએ ત્યારે શું થાય? 360 બરાબર ખાલી જગ્યા રેડિયન. એવું હોઈ શકે છે, બરાબર છે? ધ્યાન રાખજો, ખૂબ જ અગત્યનો ટોપિક છે. આ ડિગ્રી ટુ રેડિયન કન્વર્ઝેશન તમને ખ્યાલ હોવો જોઈએ. એના પછી 360માં આપણે 90 એડ કરીએ તો 360માં 90 એડ કરીએ તો અહીંયા થવાના છે 450 ડિગ્રી. તો 450 ડિગ્રી બરાબર કેટલા રેડિયન? એટલે અહીંયા શું થાય? ધારો કે આ એકમ વર્તુળ છે, તો આ એક રાઉન્ડ પૂરું કર્યું અને બીજું રાઉન્ડ પણ હજુ આપણે મારીએ છીએ. અહીંયા પહોંચીએ પાછા એટલે શું થાય? ફરી બીજી વખત પહોંચ્યા એટલે અહીંયા 450માં ફરી પાછા 90 એડ કરો તો અહીંયા થાય, બરાબર છે? એટલે અહીંયા ખૂણો એ રીતના આગળ ને આગળ વધતો રહેવાનો છે. ખાસ અગત્યનું છે, આ એક બાબત યાદ રાખજો. ડિગ્રી ટુ રેડિયન કન્વર્ઝેશનની અંદર આ એક રિલેશન આપણને યાદ હોય કે 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન, તો આપણે બીજા ખૂણા શોધી શકીએ છીએ. આ વિડીયો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આગળના વિડીયો લેક્ચરની અંદર આપણે એકમ વર્તુળ વિશે હજુ વધારે માહિતી એકત્રિત કરીશું. ત્યાં સુધી ચેનલ પર બન્યા રહો અને જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો અને બીજા મિત્રો સુધી વિડીયો શેર કરો. થેન્ક યુ.